નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. પાલેજમાંથી યુકે જેવા ખોટા લગ્નના દસ્તાવેજો બનાવી આચરાતું કબૂતરબાજીનું કાંડ ઝડપાયું. વકીલ સહિત 4 સામે ગુનો દાખલ. ખોટા લગ્ન કરાવી યુકે મોકલવાના રેકેટમાં ટોળકી અંગે બ્રિટિશ એમ્બેસીને ભરૂચ પોલીસ કરશે જાણ. ખોટા લગ્ન સર્ટિફિકેટના આધારે યુવાનને યુકે બોલાવી લીધા બાદ પૈસાની લેતી દેતીમાં વિવાદ થતા છૂટાછેડાનું બોગસ જજમેન્ટ પણ બનાવાયું. પુત્ર મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાતા પિતા છોટુ વસાવાએ લખ્યું, એ ના સમજ છે, સત્તા માટે પક્ષ બદલે છે. ભરૂચમાં મેગા જોબ ફેરમાં 5000 યુવાનોને મોકલાયેલા કોલ લેટરમાં 900 ઉપસ્થિત રહ્યા. જિલ્લાના 44 ઉદ્યોગોમાં 2381 ખાલી પડેલી જગ્યા માટે થયેલું આયોજન. ભરૂચ અને નર્મદા જિલ્લા ક્લસ્ટર રોજગાર ભરતી મેળામાં યુવાનોએ દાખવી ઉદાસીનતા. ભરૂચ કલેક્ટર કચેરીમાં 6 અને કોર્ટમાં 3 આરડીએક્સ વિસ્ફોટોથી આત્મઘાતી હુમલાના ઈમેલમાં સાયબર ક્રાઇમમાં ગુનો દર્જ કરાયો. પાલેજ પોલીસે યુકે જવા માટે ખોટા લગ્નના દસ્તાવેજો ઉભા કરી આચરાતા કબૂતરબાજીના કાંડમાં વકીલ સહિત ટોળકીના 4 સાગરીતો સામે ગુનો દાખલ કર્યો. યુકે મોકલવાના આ રેકેટ અંગે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પત્રકાર પરિષદ યોજી હતી. પાલેજ પીઆઈ આનંદ ચૌધરી અને તેમની ટીમને અરજી તપાસ દરમિયાન જણાઈ આવેલ કે હાલ યુકે રહેતા વલણના રિઝવાન ઇસ્માઇલ મેદાએ પોતાની પત્ની તરીકે જંબુસરની હાલ યુકેમાં રહેતી તસ્લીમ બાનુ ઇસ્માઇલ કારભારીની સાથે ખોટા લગ્નના પુરાવા ઉભા કર્યા હતા. તસ્લીમ બાનુ તથા અન્ય આરોપીઓ દ્વારા ખોટું લગ્નની નોંધણી સર્ટિફિકેટ બનાવી તથા રિઝવાન મેદાએ એજન્ટ સોએબ દાઉદ ઇખરિયાને ફોન કરી પોતાની પત્ની તરીકે તસ્લીમ બાનુની યુકે વિઝાની એપ્લિકેશન કરવા જણાવ્યું હતું. વર્ષ 2024ના ફેબ્રુઆરી મહિનામાં તસ્લીમ બાનુએ તેણીના લગ્નનું ખોટું સર્ટી એજન્ટ સોએબ પાસે રજૂ કરતા ડિપેન્ડન્ટ વિઝા ઉપર રિઝવાન મેદાને યુકે બોલાવી લીધો હતો. બાદ પૈસાની લેતી દેતી બાબતે તેઓ વચ્ચે આંતરિક મનદુખ થતા રિઝવાન મેદાએ જ અરજદાર મિનહાઝ યાકુબ ઉઘરાતદાર મારફતે પોલીસ સમક્ષ ખોટી ફરિયાદ કરી અરજી સ્વરૂપે રજૂ કરી હતી. તસ્લીમ બાનુના સગા ભાઈ ફૈઝલ તથા કંથારિયાના અને હાલ કેનેડામાં રહેતા સાજિદ કોઠિયા નામના વકીલે રિઝવાન તથા તસ્લીમ બાનુ ભરૂચ કોર્ટનું ખોટું છૂટાછેડાનું જજમેન્ટ બનાવી સાચા તરીકે ઉપયોગ કર્યો હતો. ગુનાહિત કાવતરામાં એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોવાનું પ્રાથમિક તપાસમાં ફલિત થતા પાલેજ પોલીસે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો હતો. ચારેય આરોપીઓ ખોટા દસ્તાવેજો બનાવી વિઝા મેળવેલ હોય બ્રિટિશ હાઈ કમિશન તથા એમ્બેસીને જાણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ છે. તેમજ આ ટોળકી દ્વારા ભરૂચ કે અન્ય જિલ્લામાં પણ આ પ્રકારના ગુના આચરેલ છે કે કેમ તે બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પાલેજ પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને તેના અનુસાર એક એફઆઈઆર નોંધવામાં આવી છે કે જેમાં યુકે ખાતે નાગરિકોને લઈ જવામાં આવે છે અને ત્યાં તેમના ખોટા સર્ટિફિકેટ બનાવી ખોટા લગ્નના પ્રમાણપત્ર ઊભા કરી અને ત્યારબાદ ખોટા લગ્નના અને ડાયવોર્સના કાગળ ઊભા કરી અને તેમને ત્યાં નાગરિકતા ઊભી કરતી એક ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ટોળકીના મુખ્ય સૂત્રધાર એવા કે રિઝવાન ઇસ્માઇલ મેદા અને તેમના ખોટા લગ્ન કરાવેલા એવા તસ્લીમા બાનુ ઇસ્માઇલ કારભારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ટોળકી દ્વારા પોતાના ભાઈ એટલે કે ફૈઝલ ઇસ્માઇલ કારોબારીને પણ આ જ પ્રકારે ખોટા સર્ટિફિકેટ બનાવીને લઈ જવામાં આવ્યા છે. તેમના એડવોકેટ કે જે હાલમાં કેનેડા ખાતે રહે છે એવા સાજિદ કોઠિયાને પણ આ એફઆઈઆરમાં સામેલ કરવામાં આવ્યો છે કે જેમણે અહીંયા જ ભરૂચ કોર્ટના ખોટા ઓર્ડરો બનાવ્યા અને ખોટા ઓર્ડરોના આધારે પોતાના લગ્નના નોંધ અને ત્યારબાદ લગ્નના જે ડાયવોર્સ માટેના એમ લોકોએ પોતાના કાગળકા બનાવેલા હતા. આ ટોળકીને વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. સાથે સાથે બ્રિટિશ હાઈ કમિશન અને એની એમ્બેસીને પણ પ્રોપર ચેનલ મારફતે આની જાણ કરવામાં આવશે અને આ ટોળકી આ સિવાય પણ જો કોઈ પણ જગ્યાએ આખા જિલ્લામાં કોઈ આવા ગુના આચરેલા હશે તો તેની પણ હાલમાં જે છે એ પૂછપરછ અને ત્યારબાદ છે એની આગળની કાર્યવાહી કાયદેસરની ચાલુ છે. થેન્ક યુ. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ ભર શિયાળે રાજકારણમાં ગરમાટો શરૂ થઈ ગયો છે. પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાતા જ તેમના પિતા અને આદિવાસી સુપ્રીમો તરીકે ઓળખાતા છોટુ વસાવાની સોશિયલ મીડિયા પોસ્ટે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે. છોટુ વસાવાએ પોતાના પુત્ર મહેશ વસાવાનું નામ લીધા વિના કટાક્ષભરી પોસ્ટ કરતા લખ્યું હતું કે સત્તા માટે જે કદી પણ પોતાનો કબીલો બદલી શકે એ ના સમજ, સત્તા માટે પક્ષ બદલે એમાં નવાઈ શું. આ પોસ્ટને પુત્ર મહેશ વસાવાના કોંગ્રેસમાં જોડાણ સાથે જોડીને જોવામાં આવી રહી છે. છોટુ વસાવાની આ ટિપ્પણીથી સ્પષ્ટ થાય છે કે તેઓ પોતાના પુત્રના રાજકીય નિર્ણયથી નારાજ હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે. 2 ટર્મના દેડિયાપાડાના ધારાસભ્ય રહેલા મહેશ વસાવા બીટીપી બાદ ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં 9 મહિના સુધી રહ્યા બાદ તેઓએ ભાજપથી છેડો ફાડ્યો હતો. મહેશ વસાવા જ્યારે ભાજપમાં જોડાયા હતા ત્યારે પિતા પુત્ર વચ્ચે મતભેદ ખુલ્લેઆમ સામે આવ્યા હતા.
ત્યારે પણ છોટુ વસાવાએ અલગ રાજકીય વલણ દાખવ્યું હતું. હવે તેઓએ કોંગ્રેસનો હાથ થામતા જ ફરી છોટુ વસાવાએ પુત્રના આ નિર્ણય અંગે સોશિયલ મીડિયા પર નામ લીધા વગર નારાજગી વ્યક્ત કરી છે. ભરૂચની જેપી કોલેજમાં 44 નોકરીદાતાઓ દ્વારા 2381 જગ્યાઓ માટે આયોજિત મેગા જોબ ફેરમાં 900 નોકરી વાંચુકો ઉમટ્યા. જિલ્લા વહીવટીતંત્રના સહયોગમાં ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ક્લસ્ટર ઔદ્યોગિક ભરતી મેળામાં 44 નોકરીદાતાઓ ઉદ્યોગો હાજર રહ્યા હતા. જિલ્લાની અગ્રગણ્ય કંપનીઓ જેવી કે SRF, MRF, સન ફાર્મા, યોકોહામા, બોરોસિલ, ટિમકેન, બ્રિટાનિયા, PI ઇન્ડસ્ટ્રીઝ, કલરટેક્સ, એશિયન પેન્ટ, જ્યુબિલિયન્ટ, બિરલા ગ્રાસિમ, ટોરેન્ટ ફાર્મા, રિલાયન્સ, ગોદરેજ જેવી વિવિધ કંપનીઓમાં વિવિધ પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જરૂરિયાત મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોને 2381 ખાલી પડેલ વેકેન્સી મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતી મેળામાં અંદાજિત 900 થી વધુ રોજગાર વાંચુક યુવક યુવતીઓએ ભાગ લીધો હતો. આ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા દ્વારા 778 જેટલા ઉમેદવારોની સ્થળ પર જ પસંદગી કરાઈ હતી. મેળામાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, નિવાસી અધિક કલેક્ટર, પ્રિન્સિપાલ, જિલ્લા રોજગાર અધિકારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે જિલ્લા રોજગાર વિભાગ દ્વારા 5000 જેટલા ઉમેદવારોને કોલ લેટર મોકલાયા હતા. ભરૂચ જિલ્લા નર્મદા જિલ્લાના નોકરિયાત લોકો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે. આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જ્યારે તત્કાલ મુખ્યમંત્રી હતા ત્યારથી ભરતી મેળાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને મને એ વાતનો આનંદ છે કે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર ખૂબ મજબૂતાઈથી લોકોને રોજગારીની તક મળે છે અને તમામ લોકોને નોકર મળવાનો ભણતર પ્રમાણે એને નોકરી મળતી હોય છે તેનો અમને આનંદ છે. આજરોજ અમે ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાના યુવાનો માટે ક્લસ્ટર મેગા જોબ ફેરનું આયોજન કરેલ હતું. જે ભરતી મેળામાં અંદાજે 45 નોકરીદાતાઓ ઉપસ્થિત રહેવાના હતા અને 5000 જેટલા ઉમેદવારોને કોલ લેટર દ્વારા આ ભરતી મેળાની જાણ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં આ ભરતી મેળામાં 700 જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા છે. ભરૂચ કોર્ટ, કલેક્ટર કચેરી સહિત રાજ્યના ન્યાયાલયોને વિસ્ફોટથી ઉડાવી દેવાના મંગળવારે મળેલા ધમકીભર્યા ઈમેલથી રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. ભરૂચ કોર્ટના સરકારી અધિકૃત ઈમેલ આઈડી ઉપર મોહમ્મદ વિક્રમ રાજગુરુ નામની વ્યક્તિના આઉટલુક આઈડી પરથી બોમ્બની ધમકીનો ઈમેલ કરાયો હતો, જેમાં 3 IDXC લંચ ટાઈમમાં આત્મઘાતી હુમલાની કેફિયત રજૂ કરાઈ હતી અને કોર્ટ સંકુલને ખાલી કરાવી દેવાનો પણ ઉલ્લેખ કરાયો હતો. તમિલ લિબરેશન મુવમેન્ટના નામે આ ધમકીભર્યો ઈમેલ જારી કરાયો હતો. ભરૂચ કલેક્ટરાલયના અધિકૃત સરકારી ઈમેલ પર LTTE DMKનો ઉલ્લેખ કરી રામ મંદિર કલેક્ટર કચેરીમાં 6 શક્તિશાળી બોમ્બ ફૂટવાનો ઈમેલ કરાયો હતો. અરુણ ડાલે કુમાર નામની વ્યક્તિના નામે હોટમેલ દ્વારા આ ધમકીભર્યો મેલ જારી કરાયો હતો, જેમાં CPI માઓ ડેમોક્રેસી તરફનો ઉલ્લેખ પણ કરાયો હતો. ભરૂચ જિલ્લા ન્યાયાલયના એડિશનલ રજિસ્ટ્રાર રાહુલ પટેલે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ RK દેસાઈની સૂચનાથી સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી, તો જિલ્લા મેજિસ્ટ્રેટ કલેક્ટર ગૌરાંગ મકવાણાની સૂચનાથી ચીટનીસ ટુ કલેક્ટર સાવંત જોશીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિકસિત ભારત જી રામજી યોજનાની માહિતી જન જન સુધી પહોંચાડવા બુધવારે પત્રકાર પરિષદ ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે યોજાઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિકસિત ભારત જી રામજી યોજના જાહેર કર્યા પછી જી રામજી નામને લઈને કોંગ્રેસે દુષ્પ્રચાર શરૂ કર્યો હતો. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા બુધવારે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી ગ્રામીણ યોજના અંગે પત્રકાર પરિષદ આયોજિત કરાઈ. પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય DK સ્વામી, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા અને મહામંત્રી ફતેહસિંહ ગોહિલે ઉપસ્થિત રહી VBG રામજી યોજના અંગે વિસ્તૃત માહિતી રજૂ કરી હતી. વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ VBG રામજી સમગ્ર દેશના ગ્રામીણ વિસ્તારોના વિકાસની દ્રષ્ટિએ આ એક ક્રાંતિકારી અધિનિયમ ગણાવ્યો હતો. વિકસિત ભારત જી રામજી એ યોજના હેઠળ જે તાજેતરમાં જી રામજી નામ આપવામાં આવ્યું અને એના સંદર્ભમાં કોંગ્રેસ તરફથી જે બુમરાણ મચાવવામાં આવી એના સંદર્ભમાં લોકો સુધી સ્પષ્ટ અને ક્લિયર વાત પહોંચે એ માટે આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે અને એમાં આ જી રામજી યોજના સંદર્ભના તમામ કોન્સેપ્ટ મીડિયા દ્વારા લોકો સુધી પહોંચે
એ પ્રમાણે મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. દેશના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં જે યોજના ચાલી રહી છે ગ્રામોત્થાન માટે, એ વિકસિત ભારત જી રામજી યોજનાની શરૂઆત કરવામાં આવી છે. 1980માં શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા આ યોજનાના નામને ગ્રામ ઉત્થાન સાથે જોડવામાં આવી હતી. રાજીવ ગાંધીએ રાજીવ યોજના સાથે જોડવામાં આવી. ત્યાર પછી નરેગા નામ આપવામાં આવ્યું અને ત્યાર પછી મનરેગા નામ આપવામાં આવ્યું. આ યોજનામાં એના અમલીકરણમાં ઘણા બધા લોફોલ્સ હતા, ભ્રષ્ટાચારની પૂરતી સંભાવનાઓ હતી અને કોંગ્રેસ સરકાર એ રોકવામાં નિષ્ફળ ગઈ હતી. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં વિકસિત ભારત જી રામજી યોજનાનું નામ આપીને આ યોજનાનું બજેટ જે કોંગ્રેસના શાસનમાં 35,000 કરોડ હતું એને વધારીને 95,000 કરોડ કર્યું છે. ગામના શ્રમિકને 100 દિવસ રોજગારીની જે ગેરંટી હતી એના સ્થાને 125 દિવસની ગેરંટી આ યોજનામાં આપવામાં આવી છે. સાથે સાથે રાજ્ય સરકાર ઈચ્છે તો વધુ 60 દિવસની પણ રોજગારી આપી શકે. 60% રકમ આમાં ભારત સરકારની છે અને 40% રકમ એ રાજ્ય સરકારોની રહેશે. ભરૂચના કુકરવાડા વિસ્તારમાં આવેલ ગોકુલનગરમાં મેલડી માતાજીની મૂર્તિને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરાતા લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો. ભરૂચના કુકરવાડા ગામ સ્થિત ગોકુલનગર વિસ્તારના આદિવાસી સ્મશાનમાં આવેલ મેલડી માતાની મૂર્તિ અજાણ્યા શખ્સોએ ખંડિત કરતા વિસ્તારમાં તંગદિલી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા. મૂર્તિ ખંડિત કરવાથી લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિક રહેવાસીઓએ આ ઘટનાને ગંભીર ગણાવીને તાત્કાલિક દોષિતોને શોધી કાઢી તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના બનાવોને લઈને તંગદિલી સર્જાઈ ચૂકી છે, જેના કારણે હાલની ઘટના બાદ સ્થિતિ વધુ સંવેદનશીલ બની છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે તપાસ શરૂ કરી છે. જય માં, મેં મૂર્તિના બિહારીમાં લોકો અજાણા માણસ આવતા તોડી ગયા, પૈસા ગાયસા વગર અમને જાણતા મેકતાય નહીં માં. ને આવતા બેઠી બેઠી જોયા કરે માં, તે જાણી જોઈને તોડે માટે બેઠી બેઠી જોયા જ કરે આખી જિંદગી. લોકોની સેવા કરે પણ એ લોકોની સેવા કરીને ફિટની કરતા આટલી ચોટાઈ દે કઈને તઈ. બાવનગામ આદિવાસી સ્મશાન ભૂમિ પર અમારા મેલડી માતાનું એક મંદિર છે. એમાં માતાજીની મૂર્તિ છે. કોઈ અજાણ્યા ઈસમે આ એટલું ખરાબ કૃત્ય કરી ગયા છે કે માતાજીના હાથ બી તોડી નાખ્યો છે અને આખી મૂર્તિ જ તોડી નાખી છે. હાથને આખી મૂર્તિ જ તોડી નાખી છે. અમે અહીંના ટ્રસ્ટી છીએ. મારું નામ વસાવા મહેન્દ્ર ચુનીલાલ. અમને એક ભાઈ તરફથી ફોન આવ્યો કે ભાઈ તમારા બાવનગામ આદિવાસી સ્મશાન ભૂમિ પર જે મેલડીમાનું મંદિર છે એ મંદિરની અંદર મૂર્તિ એ ખંડિત કરી દીધી છે, માટે તમને જાણ કરીએ. મને જાણ થઈ એટલે અમે લોકો ટ્રસ્ટીઓ, અમારા પ્રમુખ શ્રી બળદેવભાઈ, રાજુભાઈ, બંને સતીશભાઈ, મહેશભાઈ, અમે બધા અહીંયા આવ્યા છે અને પોલીસ પ્રશાસન પણ અહીંયા છે. અમને પોલીસ પ્રશાસન પર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ જે બી કોઈ કામ કરી ગયા છે એ લોકોને 24 કલાકની અંદર પકડી લાવશે. અંકલેશ્વરમાં લુઈ બ્રેલની ઉજવણી નિમિત્તે દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કીટ અને ઉત્તરાયણની સામગ્રીનું વિતરણ કરાયું. ફ્રેન્ચ શિક્ષક લુઈ બ્રેલના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વર બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ આઈઆઈડી યુનિટ દ્વારા આયોજિત અંકલેશ્વર ઇનરવ્હીલ ક્લબના સૌજન્યથી આયોજિત કાર્યક્રમમાં 30 દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરાઈ, જેમાં તેઓને શૈક્ષણિક કીટ સાથે ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને પતંગ, દોરા, ચીકી અને બોરનું પણ વિતરણ કરાયું. લુઈ બ્રેલે અંધજનો માટે બ્રેલ લિપિ શોધી હતી, જેઓનો જન્મ 4 જાન્યુઆરી 1809 થયો હતો. આજરોજ લુઈ બ્રેલ પર્વ નિમિત્તે બીઆરસી ભવન અંકલેશ્વર ખાતે દિવ્યાંગ બાળકોની સાથે લુઈ બ્રેલ પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. એ સાથે જ બીઆરસી ભવન તથા ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરના સહયોગથી આ વિદ્યાર્થીઓને ઉત્તરાયણની મજા પડે એ માટે પતંગ, ચીકી, બોર્ડ અને અન્ય વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે. બીઆરસી ભવન તરફથી આ તમામ દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી રહી છે. અંકલેશ્વરના ભરણ ગામે સ્વિફ્ટમાંથી દારૂ કટિંગ બેડા એલસીબીનો દરોડો પડતા ₹15.16 લાખનો જથ્થો જપ્ત કરાયો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાનોલી વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી. બાતમીના આધારે ભરણ ગામે દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં ગામની સીમમાં વૈજનાથ મંદિર પાસે તળાવના કિનારે સુરત પાસિંગની સ્વિફ્ટ કારમાંથી દારૂ કટિંગ કરાઈ રહ્યો હતો. પોલીસને જોતા જ કાર ચાલક અને દારૂ મંગાવનાર અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા.
એલસીબીએ સ્થળ પરથી કાર, દારૂ, બિયરની 5340 બોટલો કિંમત રૂપિયા 15.16 લાખ મળી કુલ 17 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ કાર ચાલક, દારૂ મંગાવનાર અને મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા છે. અંકલેશ્વર કાપોદ્રા ગામે શંકાસ્પદ ડીઝલનો જથ્થો મળી 4.13 લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપી લેવાયો. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે કાપોદ્રા ગામ પાસે આવેલ સાંઈ દર્શન સોસાયટીની બાજુમાં પિકઅપ કાર્બામાંથી પાઇપ વડે ડીઝલ આઈસર ટેમ્પોમાં નાખી રહ્યા છે. જે આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. સ્થળ પરથી 2 કાર્બામાં રહેલ 85 લીટર ડીઝલ જપ્ત કરાયું હતું. પોલીસે કાપોદ્રા ગામના વિજય વસાવાને પકડી પૂછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા 7000નું ડીઝલ અને 4 લાખની ગાડી મળી કુલ 4.13 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝાડેશ્વરમાં જગતગુરુ અવિચલ દેવાચાર્યના સાનિધ્યમાં ત્રિદિવસીય કરુણાસાગર મહારાજ મંદિરના રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરાઈ. ઝાડેશ્વર સતકેવલ યુવા પ્રગતિ મંડળ દ્વારા પરમ ગુરુ કરુણાસાગર મહારાજ મંદિરના રજત જયંતિ મહોત્સવનો મંગળવારથી આરંભ કરાયો છે. જે પ્રભાત ફેરીનું આયોજન ગામમાં થયું હતું. સાંજે કેવલ જ્ઞાન પીઠાધીશ્વર કુવેરાચાર્ય જગતગુરુ અવિચલ દેવાચાર્યની પધરામણી થઈ હતી. મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓએ જોડાઈને પ્રભાત ફેરી ગુરુજી આગમનમાં લીન બન્યા હતા. જગતગુરુના સાનિધ્યમાં કેવલ જ્ઞાન કથા સત્સંગનો પ્રારંભ કરાયો હતો. સાથે જ ઉપાસના, આરતી, ભોજન, પ્રસાદી અને પ્રવચનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રજત જયંતિ મહોત્સવની ગુરુવારે ભક્તિસભર વાતાવરણમાં પૂર્ણાહુતિ કરાશે. ભરૂચ બાયપાસ રોડ ઉપર આવેલ ઝૂંપડપટ્ટીમાં આજે વહેલી સવારે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને દોડધામ મચી ગઈ હતી. અગમ્ય કારણોસર લાગેલી આ આગને કાબૂમાં લેવા માટે સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોતાના સ્થળે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. આગના કારણે કેટલાક ઝૂંપડાઓને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. આગની જાણ થતાં જ ફાયર વિભાગને પણ જાણ આપવામાં આવી હતી. હાલ આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. ભરૂચ બાયપાસ રોડ પર બનેલી આ ઘટનાથી ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને નુકસાન પહોંચ્યું હતું. અંકલેશ્વરમાં એસઆઈઆર હેઠળ નોટિસો મળ્યા બાદ પુરાવાઓ રજૂ કરવા મતદારોની કતારો લાગી. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે મતદારોને ચૂંટણી પંચની નોટિસ બાદ પુરાવાઓ રજૂ કરવા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં મતદારોએ પોતાના પુરાવાઓ રજૂ કર્યા હતા. કેન્દ્રીય ચૂંટણી પંચની જાહેરાત અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની એસઆઈઆર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ 2025ની ઝુંબેશમાં કેટલાક મતદારો જરૂરી પુરાવાઓ રજૂ કર્યા ન હતા. તેવા મતદારોને ચૂંટણી પંચ દ્વારા નોટિસ કાઢવામાં આવી હતી અને તેમના વાંધા અને પુરાવા રજૂ કરવા જણાવાયું હતું. ત્યારે અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે મતદારોનો ધસારો જોવા મળ્યો હતો અને પોતાના પુરાવાઓ રજૂ કર્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. પાલેજમાંથી યુકે જેવા ખોટા લગ્નના દસ્તાવેજો બનાવી આચરાતું કબૂતરબાજીનું કાંડ ઝડપાયું. વકીલ સહિત 4 સામે ગુનો દાખલ. ખોટા લગ્ન કરાવી યુકે મોકલવાના રેકેટમાં ટોળકી અંગે બ્રિટિશ એમ્બેસીને ભરૂચ પોલીસ કરશે જાણ. ખોટા લગ્ન સર્ટિફિકેટના આધારે યુવાનને યુકે બોલાવી લીધા બાદ પૈસાની લેતી દેતીમાં વિવાદ થતા છૂટાછેડાનું બોગસ જજમેન્ટ પણ બનાવાયું. પુત્ર મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાતા પિતા છોટુ વસાવાએ લખ્યું, એ ના સમજ છે, સત્તા માટે પક્ષ બદલે છે. ભરૂચમાં મેગા જોબ ફેરમાં 5000 યુવાનોને મોકલાયેલા કોલ લેટરમાં 900 ઉપસ્થિત રહ્યા. જિલ્લાના 44 ઉદ્યોગોમાં 2381 ખાલી પડેલી જગ્યા માટે થયેલું આયોજન. ભરૂચ અને નર્મદા જિલ્લા ક્લસ્ટર રોજગાર ભરતી મેળામાં યુવાનોએ દાખવી ઉદાસીનતા. ભરૂચ કલેક્ટર કચેરીમાં 6 અને કોર્ટમાં 3 આરડીએક્સ વિસ્ફોટોથી આત્મઘાતી હુમલાના ઈમેલમાં સાયબર ક્રાઇમમાં ગુનો દર્જ કરાયો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.